હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. આજ રાતે પણ સારો એવો વરસાદ પડ્યો છે અમારે ત્યાં. તો તમારે ત્યાં વરસાદ પડ્યો તો કોમેન્ટ કરજો. અત્યારે હાલ બંધ થઈ ગયો. મમ્મી કપડાં ધોવે સવારમાં. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ મમ્મી સવારે હવે કપડાં તો ભેજી છે. હવે જશે કઈ ખેતરમાં થોડી વાર રહીને માતાજીના દર્શન કરી લઈએ આપણે. જય માછી હે દયા કરે. તો ગાઈસ આવી ગયા છે આપણે ચામુંડા માતાના મંદિરે પણ દર્શન કરી લઈએ. જય મા ચામુંડા મંદિર. રૂહી જીનલ બધા શું કરે છે? ઓહો રોલા શું કરો? ગુડ મોર્નિંગ જીનલ. શ્વેતા ગુડ મોર્નિંગ. રોહિત બોલતી જ નહીં ના. અંશુ બોલતા શીખી ગયો પણ ગુડ મોર્નિંગ કહેતો રોહિત. હા રોહિત ગુડ મોર્નિંગ કે નહીં બોલે. બિસ્કિટ લઈ લો પાછા આમ ના ભાઈ. તો ચલો સાડીને સાવન બી હજુ ઊંઘી રહ્યા. હા સાવન બી 2 દાડાથી રિહાઈ ગયા તે 4 લેવા જતા નહીં યાર. શું કરીએ કહો? ચલો લઈશ તો ભાઈ મળું ભાઈ મારે થોડી યાર યશનો સ્કૂલે મૂકવા જવાનું હોય. તો ગાઈસ હવે યશનો તૈયાર થઈ ગયો. હવે જઈએ છીએ યશનો સ્કૂલે મૂકવા માટે. આપણી એક્ટિવા બી તૈયાર થઈ જઈએ. હા બેગ તો ભાડે જ હોય ને ત્યાં બેઠા ખાઈ શકે. હા સારું હેઠ હતા. ચાલો કઈ યશનો મૂકીને આવું. તો બસ મોર્નિંગ સાહેબ સારા સારો નાસ્તો કરવા બેસી. ગુડ મોર્નિંગ મોર્નિંગ. માતાજી બેટા ઉઠી ગયા તમે? હે ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. હા ડાયો છોકરો થઈ ગયો લે. હતા આવડી ગયો બધી હશે બેટા. હે ગાઈસ અન્નતા જો ઊંઘામાં હું જોઉં છું ઓફિસે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મારે તો હવે સવાર પડે છે 9:45. સાવનભાઈ તો આજે રહીને જ બેઠા હા જ્યાં નહીં. અને જીનલ કપડાં ધોવા હોય. આજે રીસાવાનો દિવસ છે બીજો સાવનનો. એ ભાઈ શું કરો હો? અને પપ્પા બી ઘરે આવી ગયા હા ઓફિસે જઈને. અને ચોપડે ત્યાં પડી ને. અને શ્વેતા તેલીઓ ગવાર લાવી હા ખાવામાં જે સબ્જીમાં. હા રૂહીને ઓલી વેફર લાવે ભાઈ. રૂહી વેફર આલજો મને હો થોડી થોડી આલજો મને હો. આ તો હંતા દે હા. ના રસોડામાં મનીષા શું કરો? રસોડાના આજે સવાર ચાના વાસણ ઘસવાના. ચોકડી ખાલી નહીં. પપ્પા લાગે બહુ નાસ્તો કરવા માટે ખીચડી આપો. ખીચડી એ નહીં આપી જઈએ. તો ગાઈસ 10 વાગે અને પપ્પા ચકલોલી નાસ્તો લાવી દીધો આજે પાછો. પણ આખું કેટલા કિલોનું હારીએ હે? કેટલા કિલો લાવો હારીએ? 1 કિલો? તે 1 કિલોનું? ના 433 એટલે એના અડધા કેટલા થાય? 16 કિલો. 133 ગુણ્યા 400 નહીં? 13 કિલો 200. 13 કિલો ને 200 ગોઠિયા કેટલા દાડા ચાલે આપણે? 10 દાડા નહીં ચાલતું નહીં પૂરા. 10 દાડા નહીં ચાલતું ગાઈસ. જલ્દી પતી જાય. અને 2 દિવસથી વરસાદ બહુ પડતો હતો તો ગાઈસ અહીં તો ગેડો લસણ ફોલા તો એટલે અમારે તો ચહેરો નહીં નાવાનું હોય ગાઈસ. મારે એ ચહેરો નહીં બતાવું. તો આજે તો 2 દાડાથી વરસાદ એટલો બધો પડતો હતો ને તે જીવરો ખાવા આવી શકતો નહોતો. તો આજે તો પપ્પા કે એટલો બધો જીવરો હતો ને દાબુ જ દેખાતું નહોતું. બહુ જ જીવરો હતો. તો આજે પપ્પા દોનાએ વધારે નાખીને આવ્યા દર્દ કરતા. તો ચલો ગાઈસ હું નહીં દઈને રેડી થઈ જાઉં. થોડું બેંકનું કામ હોત પતાવવાનું હા આજે. તો ગાઈસ શ્વેતા તો રોટલા કરવા બેસી ગઈ બાજરીના. મમ્મી આવી અને દિલ્હીમાં આવ્યા હા. હો કેમ અને જીનલ રોટલી કરે ઘઉંની. તો ગાઈસ જીનલ તો ચાદરો બાદરો કાઢી છે ધોવા છે. તો કપડાં ધોવાનું ચાલુ છે કામ.
અને જો ભૂસી થઈ ચોપડે તોરા માર પર છે ગાંડી. ગાઈસ કાલ તો અમારા અનુજા પર એટલે ભેંસોનું દૂધ તો 2.5 દિવસ ભરાવાનું નહીં, ઘરે જ રાખવાનું. એટલે મમ્મી એને કાલે તો દહીંનો બહીનો ના દરાય અમારે 2-2.5 દિવસ સુધી. તો એની તૈયારીઓ ચાલુ. મમ્મી ખોન એનું ભરી નાખશે ભેંસોનું 2.5 દિવસનું, અને શ્વેતાને એમનો દહીંનો કરી દે 2.5 દિવસનો. તો ચલો મારું ખાવાનું કાઢેલું હા. શ્વેતા તો આજે જઈતી બહાર દાળ ભાત ખાવા. ક્યાં નહીં ભાવતો તો અમારા એટલે બાપાની કાકા થાય ને, કાકાના ઘરે છોકરાનો શું હતું ખોરો પડે તો એન બહુનો છોકરાનો બહુનો. તો ત્યાં બધા જમવા જતા. કોણ કોણ જતા? 2 જણ. તો દહીં ના રોટી ના શાક. ઓહ દાળ ભાત ખાઈને આવીને ખાવાનું કે લો કે પચો નહીં ખાઈ નાખી તો એમ. તો ચાલો ગાઈસ ખાઈ લઈએ અમે ફટાફટ. દહીંનો બહીનો કરી જાય ભૂલી જતા તમારી વાત છે હોટલમાં. તો ગાઈસ જમી બમી નવરા પડી જતા હું સેતા બે. અને બહાર તો આજ તો ઘંટી આખો દા ચાલુ રહે. મારા પપ્પાને એસી જ ખાવા નહીં મળે આજ તો, કેમ કે અમારે તો પાવર બહુ ઓછું હા. અને પપ્પા તો જોવે છે ટીવી. અને આ બે બાકા હા પોપરિંગ માટે નાઈ જાય શું નાઈ જાય નગર લઈ લીધું નાઈ જાય શું. તો ગાઈસ હું તો ઓફિસે આવી ગયો હું ઘરે, અને ઓફિસથી નાસ્તો આપ્યો તો. આ મીઠાઈ છે, કચોરી છે અને બધું. હા કેક ના જેવું બધું. અને અંશુ કેક ખાય. અંશુ કેવી લાગી કેક? મસ્ત. તો ગાઈસ ઓફિસથી નાસ્તો એટલા માટે આપ્યો હતો કે આજે મેં બ્લડ ડોનેટ કર્યું હતું ને, તો નાસ્તો આપ્યો. હા તો ઘેર લેતા આવ્યો તો બપોરે ભૂખ નથી મને, મેં નહોતો ખાધો. ત્યાં લોકો તો મોત પડી ગઈ. હા અંજુ પછી માવો આપું હા. હા જીનાને તો દહીંનો દરવાનું ચાલુ છે, કેમ કે કાલથી પરેશાનું જાય અડીદારા એટલે અમારે બધું દહીંનો ને ઉધારી દે. અને ગાઈસ મામી દોવા ભેંસો ભાઈ ચીલી દોઈ તો અમારે 3 ભેંસો દોવાની છે. કાલ તો શાંતિ દો હે કેમ કે ભરાવાનું વહેલી. મમ્મી હું તો કહે ને આપણે અહીંયા જગ ભાઈ મૂકી દેવાનું કે ચકલી ચાલુ કઈ જીને જેટલું લેવો તો લઈ જાઓ. બધું ખાલી કરી નાખો નહીં ભાઈને ભરી ભાઈ લઈ જાય. સાચી વાત છે. ગરમ કઈ મોકલાવ પડે મેં પંખી કાલે નોકરી જવાનું એ તો પણ રોણી તો જાય તો થલતી સાઈડ જાય. એ 3 જણ ટીન એમના બીના એમના ઘરે. ઊભી રે પકડવા દે. રૂહી પકડી મેં. અરે રૂહી માથા મૂકી દઉં. એ રોહિત માથા જંજુ રોહિત માથા મૂકી દીધી રે જલ્દી છે. લા કે અરે અલે આ તારી ભયા પાડી દીધી ભાઈ. એ રોહિત માથા તું ડેલ. હા ભયા બચાઈ લે ભાઈ. હા તો ગાઈસ અમે તો અહીંયા રમતા હતા સુનતાઈ, અને મમ્મીને બેહોન દોવાનું ચાલુ છે. 2 બેહો દો, 1 દોવાની ચાલુ, 1 બાકી છે. હા દૂધ દોય તે તું શીખવાડતી હતો. હે ઊભો રે માર પર છે એમ ફૂલ રદ નહીં તોડવાનો, જે તોડવાનો કહે નહીં તોડતો. લે હે રૂહી ઊભી રે. ચુડેલ મારો તમે. હું મારું તો મન માથામાં નાખું તું તારે ચૂડેલા જ છે ઉભે તારે માથામાં નાખું. લે માથામાં જ નાખું તારા. ના તારા માથામાં આઈ રહી. ભાગો એ પાલી ભાગો
નાખું તમે એ પછી પગમાં પીચરાઈ જાય તારા. તો ગાઈસ મળીએ ફાઇનલી. માતાજીનું મંદિર સાફ કરી દીધું. કેટલા દિવસથી કરતો હતો હું. મને આ ને ભગવાનને ઓમ રાખવાના થોડા તોસા હશે. આમ ભોલે બાબાને થોડા તોસા કરી દે. આમ કેવું થાય કે ભગવાન બધા રિહાઈને બેઠા ને એવું લાગે. આમ કેવું લાગે ખબર, એકબીજાને વાતો કરતા હોય ને માતાજી ભગવાન આમ ગોર આપણે જઈએ તો ગોળ ટોરું વાળીને બેસીએ એવું લાગે. સમજણ પડી? ક્યાંક બેઠા ટોરું વાળીને બેઠા આમ એકબીજાને સામે અવડી પુડી થોડી બેઠા હોય એટલે આમ લાગે. તો ગાઈસ તમારા લોકો બી ભગવાન હોય ને ઘરમાં તો આ રીતે સામ સામે થોડા તાસા કરી મૂકવાના એટલે એવું લાગે કે એકબીજા જોડે વાતો કરે. શું કહેવું મને તારું? ગાઈસ રસોડામાં બી જોઈ લઈએ શું થાય છે. શેતાળી છે રસોડામાં તો રોટલી બનાવે છે. કેટલી વાર છે તો જમવાની? દાળ ઢોકળી બનાવીએ ગાઈસ. તો આજ બનાવી છે દાળ ઢોકળી. તો ખાઈશું દાળ ઢોકળી. ચલો દાન દાળ ઢોકળી રોટલી અને ખીચડી ભાત હે. તડકો મારવો તો મારે થોડો. હા મારવાનું બાકી મારે તડકો મારવો તો થોડો અલગથી. નહીં વઘારવા એવા ભાત એટલે કંટાળા આવે. ભાત તો પુલાવ બનાવવાનો, લીલી ડુંગળી કાપવાની, મરચાં બરચાં હા તે કેવો કાપ બનાવવાનું કે મેં આપણે જે વખત કુકરમાં બનાવતો એવું સારું તો હવે વાતા જેવું બનશે શી ખબર. ટ્રાય કરીએ છીએ એવું લાગે મને. ભૂખ લાગી એટલે એના ગાઈસ તાન શેતાને તો રોટલી વોટલી બનાવવા ભાત બનાવ કહેતા તો ભાત વઘાર દઈએ થોડો અને છોકરો રમવાનું ભાત. ચલો ગાઈસ મળીએ આપણે કરી આવે. મૂન મમ્મી બે જણા ખાવા બેસી ગયા. હા બીજા બધા તો ખાય નહીં એટલી ચાલતી હતી. ગાઈસ પુલાવ બનાવી ભાત બનાવી દીધા હતા એટલે ગાઈસ આજ તો દાળ ઢોકળી બનાવી. હા ભાત હતો અને ભાત કરીને ભાતની મેં પુલાવ બનાવી દીધો હતો. મમ્મી બતાવે ભાત બતાવ્યા એમાંથી મેં પુલાવ બનાવી દીધો મસ્ત દમ બિરયાની ટાઈપ. ગાઈસ ઇટકી આયા કરો થોડી વાર એમ મળે થોડું ખાઈ લો. ગાઈસ અન્નન ચેતા તો ખાય છે. હું તો ખાઈ રહ્યો હું, મમ્મીએ ખાઈ રહ્યા. કેવું બને છે તો ભાત? હા સારું લાગે. ગાઈસ અંશુન રૂહી બધા મસ્તી કરતા હતા ને તો રૂહીને અંશુને પાડી દીધા દાદીએ. એટલે દાદી મારે લે દાદીએ. ઓ બાપરે બહુ મારે લે. ઓ બાપરે ઓ નદીઓ વહી જઈ લ્યા. હા પપ્પામાં અમી પપ્પા જેટ્યા. મમ્મી માર્યો ચેતા આ તો તારું નામ દે કે મમ્મીઓ મારે. આ રૂલો આવ્યો તો પા બીજો બારટ્યો. હા બાકી બાકી નવો રોજ તો શેતાર નામ દે. હા આ ગોડે બગાડે બધો જ તો. હા અને એને માર ના પડે એટલે બચી ગયો. મમ્મી મારે બેટા હા ને હારતા શેતાર મારી આવો ઉભો રે. ચલો ગઈ સર તો ખાય